નમસ્કાર દોસ્તો, જીપીએસસીએ તાજેતરમાં પ્રિલિમિનરી પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા અને આગામી સમયમાં મેન્સ એક્ઝામ માટે કંડક્શનની પ્રક્રિયા શરૂ થશે. ખાસ કરીને ડીવાયએસઓ પરીક્ષાની અંદર તમને હેલ્પફુલ થાય એવી ટિપ્સ આજે લઈને આવ્યો છું અને તમારી સાથે કેટલીક બાબતો શેર કરવી છે. અહીં આગળ તમને ચોક્કસ હું દાવો નથી કરતો કે આ ટિપ્સ તમને 100% ઉપયોગી સાબિત થશે, પરંતુ હા, ચોક્કસથી તમને હેલ્પ મળશે. અહીં આગળ જે કંઈ ટિપ્સ તમને આપું છું એમાં કેટલાક વિદ્યાર્થીઓ મારી સાથે અસહમત પણ હોઈ શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ, મારી પહેલી ટિપ્સ છે કે જવાબ લખવા માટે કોન્ફિડન્સ જોઈએ. અત્યાર સુધી પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી હોય, કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે પહેલી વાર મેન્સ એક્ઝામ આપશે અને કેટલાક વિદ્યાર્થીઓને બીજી વાર કે ત્રીજી વાર અથવા તો અગાઉ અનુભવ થઈ ચૂકેલો હશે. સૌથી પહેલી બાબત છે કે પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરી ત્યારે આપણે શું કર્યું હશે કે અમુક ડેટા યાદ રાખ્યા હશે અને 4 ઓપ્શનમાંથી એકને આપણે ટિક કર્યું હશે. હવે આપણે આન્સરને લખવાના છે. તો પ્રિલિમ પરીક્ષા પાસ કરેલો વિદ્યાર્થી કોઈ પણ જે તમને ટૉપિક આપવામાં આવે એના વિશે થોડા ઘણા ડેટા તો જાણતા હશે. જેમ કે આપણે વાત કરી હોય કે તમારે નાણાં પંચ વિશે લખવું છે, તમારે રાષ્ટ્રપતિની દોર કરવાની પ્રક્રિયા લખવી છે અથવા આતંકવાદ વિશે નિબંધ લખવો છે, તો તમે એના વિશે કંઈક ને કંઈક ડેટા તો જાણતા હશો. જે વ્યક્તિ સારી રીતે એને રિપ્રેઝન્ટ કરશે પેપરની અંદર, તો એ વ્યક્તિને સારા માર્ક્સ મળશે. તો અહીંયા આગળ જરૂરિયાત છે એક કોન્ફિડન્સની. તમારે લખવાની શરૂઆત કરવાની છે અને ડેઇલી પ્રેક્ટિસ કરવાની વાત છે. તો એ તમારાથી થઈ શકશે. ત્યાર પછી બીજી વાત છે, શબ્દોની મર્યાદામાં રહી અને જવાબ લખવાનો છે. પેપરની અંદર તમને કહેવામાં આવશે કે તમારે 200 શબ્દની મર્યાદામાં લખવાનો છે અથવા 250 શબ્દોની મર્યાદામાં લખવાનો છે. તો એ મર્યાદા શા માટે આપવામાં આવી હશે? તો કે એનાથી તમને ખ્યાલ આવશે કે તમારે એનો જવાબ શોર્ટમાં લખવો છે, તમારે મીડિયમમાં લખવો છે કે તમારે લોંગમાં લખવાનો છે. જે ટૉપિક તમને આપવામાં આવે છે એના વિશે તમે ઘણું બધું પણ લખી શકો, અથવા તો એ ઘણું બધું છે એને ઓછા શબ્દોમાં તમે રિપ્રેઝન્ટ કરી શકો, તો એના માટે શબ્દોની મર્યાદા આપે છે. પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે જવાબ લખશે, સાથે સાથે શબ્દોની સંખ્યા ગણશે કે 200 થઈ ગયા કે મને 200 થાય તો એક્ઝેક્ટ ત્યાં આગળ અટકી જશે. આપણે એવું બિલકુલ કરવાનું નથી. આપણે અને જે પેપર ચેક કરશે એ પણ તમારા શબ્દો ગણવાની બેઠે, માત્ર લેન્થને એકવાર જોઈ લેશે કે આ યોગ્ય લેન્થ છે કે કેમ. જો 200 શબ્દોની મર્યાદા કીધી હોય અને એવરેજ જો વિદ્યાર્થી એક લાઇનમાં 6 કે 7 શબ્દો લખતો હશે, તો ઓન એન એવરેજ તમારો જે આન્સર હશે એ 28થી લઈ અને 30 લાઇનની અંદર આન્સર તમારો પતી જશે. તો આપણે એમ કહી શકીએ કે તમારો જે આન્સર હશે એ 1 પેજમાં અથવા 1.25 પેજમાં અથવા મેક્સિમમ 1.5 પેજની અંદર કમ્પ્લીટ થવો જોઈએ. તો આ શબ્દોની મર્યાદાને આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે. ત્યાર પછીની ટિપ્સ છે કે જવાબ લખવાની શરૂઆત કરો ત્યારે પેજમાં પોઈન્ટ્સ લખી દેવા. અગાઉ જ્યારે આપણે ભણતા ત્યારે એવું આવતું કે એક વાર્તાનું લેખન કરવાનું હોય અને એમાં આપણને ક્લ્યુઝ આપેલા હોય, અલગ અલગ શબ્દો આપણને હિન્ટ આપેલી હોય ને એની મદદથી આપણે આખી વાર્તા બનાવતા. તો સેમ વસ્તુ આપણે અહીં આગળ કરી શકીએ કે તમે કોઈ પણ ક્વેશ્ચન વાંચો છો તો તમે શું કરો કે પાછળ એક રફ પેજની અંદર એ તમારે જે જવાબ લખવાનો છે એના પહેલાં પોઈન્ટ્સ લખી દો. ઘણીવાર શું થશે કે તમે એમને ડાયરેક્ટલી આન્સર લખવા માટે બેઠશો તો તમારો આન્સર પોણો પૂરો થાય તો તમને વળી પાછું યાદ આવશે કે મારે શરૂઆતના પેરેગ્રાફમાં આ વસ્તુ તો એક લખવાની બાકી રહી ગઈ, મિસ થઈ ગઈ. તો એવું ન થવું જોઈએ. એટલા માટે તમે એકદમ ઝડપથી પાછળ રફ પેજમાં પહેલાં પોઈન્ટ્સ લખી દો કે તમારે ક્યાં ક્યાં ક્લ્યુ ઉપર આમાં વાત કરવાની છે. તો એનાથી ફાયદો શું થશે તો કે તમારા દિમાગમાં એક આખો સેટ થઈ ગયો આન્સર, અને બીજું કે કયા ટૉપિક પછી મારે કયો ટૉપિક લેવાનો છે એ તમને ખ્યાલ આવી જશે. પણ સર, દરેક ક્વેશ્ચનની અંદર જો આવું આપણે કરવા બેઠશું તો ટાઈમ ઘટશે નહીં, એવું બિલકુલ નહીં થાય. મેન્સની અંદર ટાઈમ ઘટવાના પ્રશ્નો બનતા નથી હોતા સામાન્ય રીતે. પણ જો તમે એકના એક પ્રશ્નને વધુને વધુ ચાવ્યા કરશો ત્યાં આગળ તો ચોક્કસ એવું બની શકશે. તો આ વધુ એક હિતકારી રહેશે કે તમે પહેલાં ક્લૂને, પોઈન્ટ્સને પહેલાં એક અલગ જગ્યાએ નોટ ડાઉન કરી લો ને એના આધારે આખો આન્સર સેટ કરો. ત્યાર પછી છે કે જે જવાબ ન આવડતો હોય એને છોડી દો. આ ખૂબ સાચી વાત છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કરશે કે લોજિક લગાડશે બેઠા બેઠા. જે ક્વેશ્ચન પૂછ્યો એમાં જે શબ્દો આપ્યા એ શબ્દો અગાઉ કોઈ દિવસ જાણ્યા ન હોય, વાંચ્યા ન હોય, પણ એના આધારે બેઠો બેઠો લોજિક લગાડશે અને એના આધારે કંઈક ને કંઈક લખવા માટે બેઠશે. યાદ રાખો કે આ યુનિવર્સિટીની પરીક્ષા નથી કે તમે એક પેજ ભરીને લખ્યું તો 2 માર્ક્સ તો કમસે કમ તમે આપી દીધા, એવું નહીં બને. અહીંયા લેન્થ જોવામાં નહીં આવે. જે પેપર ચેકર હશે એ બરાબર જાણતો હશે. એટલે જે આન્સર નથી જ આવડતા, કોઈ દિવસ વાંચ્યા જ નથી, પૂરો કોન્ફિડન્સ છે કે સાહેબ આ નહીં જ આવડે, તો એને ત્યાં તમે સ્કીપ કરી દો, છોડી દો. આડા અવળો
એનાથી રિલેટેડ ન જ હોય એવો કંઈક અધર જ તમે જવાબ લઈને ત્યાં મૂકશો એવું પણ નહીં કરશો. એ સમય બગાડશે અને તમારી મહેનત ત્યાં આગળ ખોટી જશે, કેમ કે એનું બિલકુલ માર્ક્સ મળવા પાત્ર થશે નહીં. તો આ એક ખાસ બરોબર યાદ રાખો કે જ્યાં નથી આવડતું એને પ્રેમથી એને છોડી દેવાનો રહેશે. ત્યાર પછી ઘણા વિદ્યાર્થીઓ આ એક સવાલ પૂછતા હોય છે કે સર આન્સર રાઇટિંગ કરીએ ત્યારે એ એકદમ ફકરાના પેરેગ્રાફમાં આપણે લખવું જોઈએ કે પછી એના પોઈન્ટ્સ પાડી દેવા જોઈએ? તો હું તમને એટલું ચોક્કસ કહીશ કે એ ડિપેન્ડ કરશે કે તમને ક્વેશ્ચન્સ કયા પ્રકારનો પૂછવામાં આવેલો છે. જો તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હશે કે જે ફેક્ટ બેઝ હશે તો એની અંદર પોઈન્ટ્સ પાડીને લખવું વધારે હિતાવહ રહેશે. અથવા તો એવું તમને પૂછવામાં આવે કે ફલાણા કોઈ બાબતની વિશેષતા જણાવો, અથવા તો ફલાણાના ફાયદાઓ જણાવો અથવા ગેરફાયદાઓ જણાવો, કે તાજેતરમાં જે ચર્ચામાં આવે છે કે નવા સંસદ ભવનનું એક નિર્માણ થશે, તો તમને એવો સવાલ પૂછવામાં આવે કે સંસદ ભવનની વિશેષતાઓ જણાવો, તો ત્યાં પેરેગ્રાફમાં લખવાની બિલકુલ જરૂરિયાત નથી, ત્યાં પોઈન્ટ્સ પાડી દેવા જરૂરી છે. ફાયદાઓ હોય, ગેરફાયદાઓ હોય વગેરે. પણ તમને જો એવો કોઈ સવાલ પૂછવામાં આવે કે જે તમારે તમારા પોતાના વિચારોથી ત્યાં લખવાનો રહેશે, દાખલા તરીકે એવું પૂછે કે સોશિયલ મીડિયાની ચૂંટણી ઉપર કઈ રીતે અસર પડે છે, એવું તમને સવાલ પૂછે, તો એમાં તમે પેરેગ્રાફ રાઇટિંગ કરી શકો. તો એ ડિપેન્ડ કરશે કે તમને સવાલ કયા પ્રકારનો પૂછવામાં આવેલો છે. ત્યાર પછી વાત છે કે ટુ ધી પોઈન્ટ તમારે વાત કરવાની રહેશે. ઘણીવાર શું થાય કે આપણે ઘણું બધું જાણતા હોઈએ એટલે બધું ત્યાં પીરસી દેવાનો આગ્રહ રાખતા હોઈએ, રાઈટ? તો એવું આપણે બિલકુલ ન કરવું જોઈએ. તમને માનો કે પૂછવામાં આવે કે સોશિયલ મીડિયાની લોકશાહી ઉપર શું અસર થાય છે, તો આપણે ટુ ધી પોઈન્ટ વાત કરવાની છે કે એનાથી ફાયદાઓ શું થયા છે સોશિયલ મીડિયાના લોકશાહીને બચાવવા માટે, અથવા તો લોકશાહીને ગેરમાર્ગે દોરે એવી કઈ બાબતો સામે આવી છે. પછી સોશિયલ મીડિયા ઉપર જ આપણે ઘણી બધી લવારી કરી નાખીએ, 2 પેરેગ્રાફ ભરી દઈએ, એવું ન કરીએ. એટલે આપણે જે જાણીએ છીએ એ ત્યાં પીરસવાનું એવું નથી. પ્રશ્નમાં જે પૂછવામાં આવ્યું એ આપણે ત્યાં પીરસવાનું છે, રિપ્રેઝન્ટ કરવાનું છે. એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખો કે ટુ ધી પોઈન્ટ આપણે વાત કરવાની રહેશે. બીજું, તમે જે આન્સર લખો છો એમાં માનો કે પેરેગ્રાફ પાડો છો, તો એવું ચોક્કસ ધ્યાન રાખો કે તમે જે એક બાબત ઉપર ચર્ચા કરવા માગો છો એ એક પેરેગ્રાફમાં કમ્પ્લીટ થઈ જાય, અને બીજો પેરેગ્રાફ ઉપાડો તો એની પછીની લિંક હોય. એવું ન બને કે એકની એક બાબત માટે તમે વારંવાર પેરેગ્રાફ પાડ્યા કરો, રાઈટ? તો એનું પણ એક ખાસ આપણે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી જ્યારે આપણે આન્સર લખીએ છીએ ત્યારે એની અંદર એક્ઝામ્પલ જોડવામાં આવે, ત્યાર પછી એમાં કરંટ અફેર્સના ડેટા જોડવામાં આવે, તાજેતરમાં જે સર્વે બહાર પડ્યા હોય, કોઈ રિપોર્ટ બહાર પડ્યો હોય તો એના ડેટાને પણ આપણે સાથે જો જોડી શકીએ તો એક યુનિકનેસ આપણા આન્સરની અંદર જોવા મળશે. બાકીના વિદ્યાર્થીઓએ એ આન્સરમાં નહીં લખ્યું હોય જે આપણા આન્સરની અંદર જોવા મળશે, તો માર્ક્સ મળવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આપણે એક્ઝામ્પલ્સને સારી રીતે જોડીએ જે એ ટોપિકની સાથે રિલેવન્ટ હોય. ત્યાર પછી અંડરલાઇન જરૂર જણાય ત્યાં આગળ કરી શકીએ વગેરે, તો એ આપણા આન્સરને વધુ સારી ઇફેક્ટ આપી શકશે. નંબર 2, કેટલાક વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે કે એક લાઇનની અંદર લખશે, વળી પાછી એની પછીની લાઇન હોય એ એકદમ ખાલી મૂકશે, એની પછીની લાઇનમાં લખશે. તો એ બને ત્યાં સુધી ન કરવું જોઈએ, કેમ કે એ નાહકનું લેન્થ આપણા આન્સરની વધારતું હોય છે, રાઈટ? ત્યાર પછી મારી જે આ છેલ્લી ટિપ્સ છે એ ખૂબ અગત્યની છે કે ગણિતના દાખલાઓ આપણે શીખવા હોય તો એવું બિલકુલ શક્ય નહીં બને કે તમે દાખલા વાંચી જાઓ અને તમને આવડી જશે, એવું નહીં બની શકે. એના માટે તમારે પેન લેવી પડશે, દાખલાના સ્ટેપ્સ કરવા પડશે, તો તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે હું આન્સર સુધી પહોંચી શકું છું કેમ. તો એની જેમ સેમ વસ્તુ છે કે તમારે લખવાનું છે, અને હવે તમે અહીંયા બેઠા બેઠા માત્ર વાંચી જશો કે ભાઈ પરીક્ષા વખતે તું લખી નાખીશ, એવું શક્ય નહીં બને. એના માટે તમારે અત્યારથી શું કરવું પડશે? લખવું પડશે. અચ્છા, તમે ક્વેશ્ચનના જવાબ લખો છો, ખૂબ સારી વાત છે, અને એવું હંમેશા બનતું હોય છે કે આપણા લખેલા જવાબો આપણને 100% ગમતા હોય છે અને આપણને આદર્શ લાગતા હોય છે, વાસ્તવમાં એ હોતું નથી. તો એના માટે જરૂરી છે કે તમે મૂલ્યાંકન કરાવો, નિષ્ણાત વ્યક્તિઓને પૂછો, એને દેખાડો તમારા આન્સર્સ, તો તમને ખ્યાલ આવશે કે તમારા આન્સરમાં શું ઘટે છે અને તમારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂરિયાત છે. તો આ પોઈન્ટને ખાસ યાદ રાખો કે ડેઇલી બેઝિસ ઉપર તમે શું કરશો તો કે તમે પ્રેક્ટિસ કરશો. મોર એન્ડ મોર જેટલી પ્રેક્ટિસ થશે એટલો આપણને ફાયદો થશે, અને જે લખો એનું મૂલ્યાંકન કરાવતા જાઓ, એમાં સુધારાઓ કરતા જાઓ અને એક આદર્શ આન્સર સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે કરીએ, રાઈટ? તો આજે તમને આટલી ટિપ્સ આપી એ તમને ચોક્કસથી હેલ્પફુલ થશે, રાઈટ? અને એ સિવાય તમારે જો વધુ માર્ગદર્શનની જરૂર હોય તો તમે એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી શકો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.